વડનગરથી ઈડર નેશનલ હાઈવે રોડના કોન્ટ્રાક્ટર દ્વારા ઝાડ કટિંગ બાદ બાંધકામમાં ગેરરીતિની બૂમ. વડનગરથી ઈડર જતા માર્ગ શેખપુર ગામમાં ડાયવર્ઝન કામમાં ગોટાળા. 4 દિવસ પછી ડામર પ્લાન્ટથી માલ આવે પછી રોડ પર ચોપડશું તેવી મારે છે શેકી. શેખપુર ગામમાં યોગ્ય ડાયવર્ઝન વગર પુલ તોડવાનું કામ શરૂ. ઓછી મશીનરી અને ગણ્યા ગાંઠા લેબરો સાથે હાલ થાય છે કામ. શેખપુર ગામમાં ડાયવર્ઝન કામમાં એકલી માટીને નાના પથ્થરો દબાવીને એકાદ લેયર ડામર ચડાવીને વાહન વ્યવહાર શરૂ કરી દીધો. રવિ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ કંપનીએ પુલ પર યોગ્ય બોર્ડ લગાવ્યા વગર આપ્યું ડાયવર્ઝન. અંબાજી સતલાસના અને ખેરાલુ સહિત ઈડર વલાસનાના હજારો ભારે તેમજ નાના વાહનોની છે અહીં અવરજવર. 5મી ફેબ્રુઆરીના રોજ સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થતાં જ શ્રીવાસ્તવ નામના વ્યક્તિએ તાત્કાલિક ડાયવર્ઝન બંધ કર્યું. 6મી ફેબ્રુઆરીએ ડાયવર્ઝન બંધ કરી પુલ તોડવાનું કામ ચાલુ રાખી સાંકડા પુલ પર એક સાઈડ પર અવરજવર ચાલુ કરતા વાહન ચાલકો મૂંઝવણમાં અટવાયા. વડનગરથી શેખપુરને વિવિધ થઈને ઈડર જતા રોડના કામમાં પહેલીવાર જ કામમાં ગોટાળાની ચર્ચા ટોક ઓફ ધ ટાઉન બની. આ અગાઉ ઝાડ કટિંગમાં પણ મોટી ખાયકી થયાની ચર્ચાઓ ઉઠી હતી. આ અંગે કંપનીના કોઈ વ્યક્તિ કેમેરા સામે બોલવા તૈયાર નથી. સમાચાર અને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ. રિપોર્ટર ફારૂક મેમણ, ખેરાલુ.